નમસ્કાર. આજે આપણે વાત કરીશું ગુજરાતના કચ્છના અગરિયાઓની, જેઓ આપણા માટે મીઠું પકવે છે. હા, અને એમનું યોગદાન ખૂબ મોટું છે. લગભગ 70% મીઠું તો ત્યાંથી જ આવે છે. પણ એમની રહેવાની સ્થિતિ એ બહુ અઘરી રહી છે. બરાબર. મેં સાંભળ્યું છે કે તેઓ કામચલાઉ ઝૂંપડામાં રહે છે, ખરું ને? એ પણ રણની વચ્ચે. હા, ખરેખર. ઓક્ટોબરથી જૂન એટલે કે આખી સિઝન. અને ત્યાંની પરિસ્થિતિ એટલે તીવ્ર ગરમી, પછી રાતે ઠંડી, ભારે પવન અને સતત ખારાશ. અને આગનો પણ ડર રહેતો હશે? અંદર રસોઈ કરવી પડતી હોય ત્યારે. બહુ મોટો ડર. એટલે એમને એક એવા ઘરની જરૂર હતી જે મજબૂત હોય, સુરક્ષિત હોય અને હલકું પણ હોય, જેથી સહેલાઈથી લઈ જઈ શકાય. અને આનો ઉકેલ આવ્યો છે ને? કોઈક સંસ્થાએ મદદ કરી છે? હા, આપણી CSIR CBRI રૂરકી, ડોક્ટર આર શિવ ચિદમ્બરમ અને એમની ટીમે ડોક્ટર હરપાલ સિંહ અને ડોક્ટર મનોજીત સામંતાએ એક સરસ ઉકેલ શોધી કાઢ્યો છે. વાહ! અને એનું નામ પણ કંઈક રસપ્રદ છે. હા, ખારી છાંવ. ખારી છાંવ. નામ જ બધું કહી દે છે. તો શું છે આ? કેવી રચના છે? એમ કે એક ફોલ્ડ કરી શકાય એવી રચના છે. સ્ટીલની ફ્રેમ છે. 3 ભાગમાં હિંજ અને લોક સિસ્ટમથી જોડાયેલી, ખોલ બંધ કરવી સહેલી. એટલે કે સરળતાથી ઊભી કરી શકાય, કોઈ ખાસ કારીગર વગર. બિલકુલ. સપાટ જમીન પર કોઈ પણ ગોઠવી શકે. અને ખસેડવા માટે પૈડા પણ છે. અરે વાહ! આ તો બહુ જ વ્યવહારુ કહેવાય. પણ પેલી ખારાશ અને પવન સામે ટકશે? ચોક્કસ. સ્ટીલ પર ખાસ કાટ પ્રતિરોધક કોટિંગ કરેલું છે અને એનું માળખું પવન સામે ટકી શકે એવું મજબૂત બનાવાયું છે. અંદર ગરમી, ઠંડી સામે પણ થોડી રાહત રહે એનું ધ્યાન રાખ્યું છે. અને આગ સામે સુરક્ષા? એનું શું? એમાં જે કાપડ વપરાયું છે ને એ અગલી પ્રતિરોધક છે. એટલે આગ લાગે તોય ઝડપથી ફેલાય નહીં. બારીઓ પણ છે હવા ઉજાસ માટે. એટલે આ ફક્ત એક ઘર નથી, પણ એમની બધી તકલીફોનો વિચાર કરીને બનાવેલું એક એન્જિનિયર્ડ સોલ્યુશન છે. બરાબર. હોય. હા, અને આ CSIR CBRIનો પ્રયાસ વિકસિત ભારત એટ 2047ના લક્ષ્ય તરફ પણ એક મહત્વનું કદમ છે. એ દેખાડે છે કે આપણી સંશોધન સંસ્થાઓ પણ જમીની સ્તરે કેવું કામ કરી રહી છે. સાચી વાત છે. હવે જરૂર છે કે ઉદ્યોગો અને CSR ભાગીદારો આગળ આવે, નહીં? ચોક્કસપણે. આવા પ્રોજેક્ટ્સને વધુ લોકો સુધી પહોંચાડવા માટે સહયોગ ખૂબ જરૂરી છે. આખી વાત પરથી એક વિચાર આવે છે કે આપણી આસપાસ આવા કેટલાય નાના પણ મહત્વના આવિષ્કારો થતા હશે, જે ચૂપચાપ લોકોના જીવનમાં સારો બદલાવ લાવી રહ્યા છે.